તો દોસ્તો હવે તમામ ખેડૂતો માટે સૌથી મહત્વનો કાયદો આવી ગયો છે દોસ્તો, આના વિશે જરૂરથી તમે બધા જાણજો, નહીં તો તમે આ કાયદાથી વંચિત રહી જશો દોસ્તો। આ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સરકારે એક નવો કાયદો બનાવ્યો છે। હવે જો ગણોતની જમીન ગેરકાયદેસર રીતે કબજો કરાશે તો ફક્ત 1 મહિનાની અંદર મૂળ માલિકને પરત કરવાની કાર્યવાહી થશે। જી હા દોસ્તો, સૌથી મહત્વની ખબર તમારા સૌ માટે અત્યારે આવી રહી છે। તો ફક્ત 1 મહિનાની અંદર મૂળ માલિકને જમીન સોંપી દેવામાં આવશે ગેરકાયદેસર કબજેદારો હશે તો। અને તમને જણાવી દઈએ દોસ્તો આની અંદર કે ગુજરાત સરકાર વિધાનસભામાં નવો સુધારો લાવવા જઈ રહી છે। આ કાયદો લાગુ થયો તો ગેરકાયદેસર કબજો કરનારા માટે મોટો ઝટકો છે દોસ્તો, તે સાબિત થઈ શકે છે। જી હા દોસ્તો, આના વિશે તમને વિગતવાર માહિતી હું તમને જણાવી દઉં તેના પહેલા જે કોઈ પણ લોકો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ સૌથી મહત્વની કાયદા વિશેની માહિતી ખેડૂતોને મળતી રહે। દોસ્તો તમને વિડીયોની અંદર વાત કરીએ તમામ માહિતી, તો આની અંદર આપણે બધું જાણવાના છીએ કે નવો કાયદો શું આવ્યો છે, સાથોસાથ કોને આનો ફાયદો થશે, આ કાયદાનો 1 મહિનાનો નિયમ કેવી રીતે લાગુ પડશે અને ખેડૂતોએ હવે શું ધ્યાન રાખવાનું રહેશે તેના વિશેની તમામ વિગતો છે તે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો હવે તમને વિડીયો તરફ આગળ લઈ જઈએ તો જણાવી દઈએ તમને કે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગણોતની જમીન ગેરકાયદેસર હસ્તાંતર થવાના કેસો સામે આવ્યા હતા સરકાર સમક્ષ। એવામાં હવે સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત વિધાનસભામાં સુધારો લાવવા જઈ રહી છે। જી હા દોસ્તો, આની અંદર કયા સુધારા આવશે, જેમાં તમને જણાવીએ તો જો જમીન ગેરકાયદેસર રીતે કોઈના નામે ટ્રાન્સફર થાય તો કલેક્ટર તપાસ કરશે। તપાસમાં ગેરરીતિ સાબિત થશે, જો કોઈ ઉપર ગેરરીતિ સાબિત થશે કે ગેરકાયદેસર રીતે કબજો ખરેખર ધરાવ્યો છે, કલેક્ટર તેવું તપાસ કરશે તો તેને 1 મહિનાની અંદર મૂળ માલિકને જમીન છે દોસ્તો તે પરત કરવામાં આવશે। અને અર્થાત હવે લાંબી કોર્ટની પ્રક્રિયા વગર ઝડપી નિર્ણય તમારા સૌ માટે આવશે। આ કેસ છે દોસ્તો તેને ખુદ કલેક્ટર હેન્ડલ કરશે। એટલા માટે જો કોઈએ તમારી જમીન છે તે ગેરકાયદેસર રીતે તમારી જમીન ઉપર કબજો ધરાવે છે તો તેવા કેસની અંદર સરકાર છે તે ટૂંકા ગાળાની કોર્ટ છે તેમાં ફેસલો કરશે અને તરત જ મૂળ માલિક જે જમીન ધારણ કરતા છે તેમને જમીન છે તે સોંપવામાં આવશે। આ સુધારાનો હેતુ શું છે દોસ્તો, તેના વિશે તમને ખાસ માહિતી જણાવી દઈએ તો આની અંદર ગેરકાયદેસર રીતે જમીન છે તેના સોદા રોકવા, સાથે ખેડૂતોને કાયદેસર રક્ષણ આપવું, ભ્રષ્ટાચાર અને દબાણથી થતા ટ્રાન્સફર છે તે બંધ કરવું। ઘણા ખેડૂતોને ખબર પણ નથી પડતી દોસ્તો કે તેમની જમીન પર બીજા કોઈનો કબજો થઈ ગયો છે। હવે આ કાયદા બાદ સીધી કાર્યવાહી દોસ્તો થશે। કાર્યવાહીમાં જો સાબિત થાય કે કોઈએ ગેરરીતિ કરી છે અને કબજો ધરાવી લીધો છે તો તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મૂળ માલિકને જમીન છે દોસ્તો તે સોંપવામાં આવશે। ખેડૂત મિત્રો, બહુ મોટો કાયદો છે, આના વિશે તમને વિગતવાર હજુ જણાવીએ તો હવે જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવો સહેલો નહીં રહે। ફરિયાદ બાદ ઝડપથી તપાસ થશે, 1 મહિનાની અંદર નિર્ણય લેવામાં આવશે અને મૂળ માલિકને જમીન છે તે પરત કરવામાં આવશે। ખાસ કરીને દોસ્તો આ કોને કામ લાગવાની છે તો નાના અને મધ્યમ ખેડૂતો માટે સુરક્ષાનું કવચ સમાન આ કાયદો છે તે સાબિત થશે। અને દોસ્તો આના માટે તમારે ખેડૂતોએ શું ધ્યાન રાખવું પડશે તો તમારા 7/8ના ઉતારા નિયમિત રીતે તમે ચેક કરતા રહો। ત્યારબાદ કોઈ શંકાસ્પદ એન્ટ્રી હોય તો તરત જ તમે ફરિયાદ કરો। ક્યાં તો કે મામલતદાર રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર તમે આ ફરિયાદ છે તે કરી શકો છો। સાથોસાથ દોસ્તો જમીન દસ્તાવેજ સુરક્ષિત રાખો, કોઈ પણ દબાણમાં આવીને સહી ક્યાંય પણ ન કરો। કોઈ જગ્યાએ ઘણીવાર કેવું હોય છે કે છેતરાઈને સહી કરાવી લે તો એવામાં તમારી જમીનનું આખું ટાઇટલ છે તે બગડી જાય છે, કોઈ બીજાના નામે પણ કદાચ ટ્રાન્સફર થઈ શકે છે। એટલા માટે કોઈ પણ જગ્યાએ વહેલા સહી નહીં કરી નાખવાની। સૌથી પહેલા કોઈ વકીલની કે પછી અધિકારીની સલાહ લેવાની, ત્યારબાદ જ તમારે આગળ કોઈ પગલું ઉપાડવાનું। ત્યારબાદ દોસ્તો તમને જણાવી દઈએ કે આ સુધારો છે તે વિધાનસભામાં પાસ થશે તો ગણોતની જમીનના ગેરકાયદેસર રીતે સોદા ઉપર મોટો બ્રેક છે તે લાગી જશે। દોસ્તો તમને શું લાગે છે કે આ કાયદો ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થશે? અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો। દોસ્તો આ વિડીયોની અંદર મેં જણાવ્યું છે કે હવે કોઈ પણ ગણોતિયા છે તે કોઈ પણ ખેતીની જમીન ધારણ કરે છે, પરંતુ તે ખેતીની જમીનના 7/12 તેના નામે જ ચાલતા હોય છે। જે ગણોતિયા છે તેના નામે જમીનના 7/12 ચાલે છે, પરંતુ તે જમીનનો કબજો કોઈ અન્ય વ્યક્તિએ ધરાવી લીધો છે અને ગેરકાયદેસર રીતે કબજો છે, તો તેવામાં તમે તેની સામે અવાજ ઉઠાવી અને તમે ફરિયાદ કરશો તો તેવા વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને સાથોસાથ તમે સાચા હશો તો 1 મહિનાની અંદર કલેક્ટર દ્વારા નિર્ણય કરી અને જમીન છે તે તમને સોંપવામાં આવશે, એટલે કે મૂળ માલિક છે તેમને જમીન સોંપવામાં આવશે। દોસ્તો આ કાયદો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો કે નહીં? જો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી ખેડૂતોને લગતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ,
વંદે માતરમ.